Welcome to Extrinsic Coaching. વિદ્યાર્થી મિત્રો, કોઈ કંપનીનો આખો ડેટાબેઝ એક સેકન્ડમાં કઈ રીતે હેક થઈ શકે? વેબ એપ્લિકેશન સિક્યુરિટીનો આ સૌથી ખતરનાક એટેક છે મિત્રો, એને ધ્યાનથી સમજો. ધારો કે તમે એક હોટેલમાં ગયા છો, ત્યાં રોબોટ વેઇટર છે અને તમે ચિઠ્ઠીમાં એને લખીને આપો છો કે રસોડામાં જે છે મતલબ ડેટાબેઝ, રસોડો તમારો ડેટાબેઝ સમજી લો, એમાં જઈને આવો અને તમે લખીને આપો છો કે આ વાનગી લઈને આવો. સામાન્ય માણસ શું કરશે? ચિઠ્ઠીમાં લખશે એક પિઝા લાવો, રોબોટ પિઝા લાવશે. પણ હેકર શું કરશે? હેકર ચિઠ્ઠીમાં લખશે એક પિઝા લાવો અને રસોડાનો બધો સામાન બાળી નાખો. તો રોબોટ ચિઠ્ઠી વાંચીને એક્ઝેક્ટ એવું જ કરશે, કારણ કે એને તો સાચું ખોટું સમજવાની કંઈ અકલ છે નહીં. ચિઠ્ઠીમાં વેબસાઇટનું સર્ચ બોક્સ છે અને રસોડું જે છે તમારો ડેટાબેઝ એમ સમજી લો. તો હેકર સામાન્ય ઇનપુટની જગ્યાએ ખતરનાક આદેશ ઘુસાડી દે છે અને આ કરવા માટે જે પદ્ધતિનો હેકર ઉપયોગ કરે છે એને કહેવાય છે એસક્યુએલ ઇન્જેક્શન, જેને સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. મિત્રો, જ્યારે તમે કોઈ વેબસાઇટ પર લોગિન કરો છો કે કંઈ સર્ચ કરો છો ત્યારે વેબસાઇટના ડેટાબેઝ સાથે વાત કરવા માટે એસક્યુએલનો ઉપયોગ કરે છે. એસક્યુએલ તમે કદાચ આઈટી કમ્પ્યુટર કરેલું હશે તો RDBMS DBMS ભણ્યા છો, જેમાં આખી આ લેંગ્વેજ તમે ભણો છો. જો વેબસાઇટની સિક્યુરિટી નબળી હોય તો હેકર યુઝર નેમ કે પાસવર્ડના બોક્સમાં સામાન્ય શબ્દો લખવાને બદલે ખતરનાક એસક્યુએલ કમાન્ડ લખી દે છે. જ્યારે વેબસાઇટ આ કોડ ડેટાબેઝ પાસે લઈ જાય ત્યારે ડેટાબેઝને સાચો આદેશ સમજીને એને રન કરી દે છે. આ રીતે હેકર ડેટાબેઝમાં તમામ યુઝરના પાસવર્ડ જોઈ શકે છે, ડેટાબેઝ બદલી નાખે છે અને આખો ડેટાબેઝ ડિલીટ પણ કરી શકે છે. મિત્રો, આ હુમલાને એસક્યુએલ ઇન્જેક્શન કહેવાય છે. ઓપ્શન બી એ સાચો જવાબ છે. બાકીના ઓપ્શન કેમ ખોટા છે? XSS, આમાં હેકર વેબસાઇટમાં સ્ક્રિપ્ટ છુપાવે છે અને યુઝરના બ્રાઉઝર પર હુમલો કરે છે ડેટાબેઝ પરની. DOA જે છે, ડિનાયલ ઓફ સર્વિસ એટેક જેને કહેવામાં આવે છે. મિત્રો, આ સર્વર પર અસંખ્ય રિક્વેસ્ટ મોકલીને સર્વર ડાઉન કરવાનો હુમલો છે. અને મેન ઇન ધ મિડલ એટેક જે છે એ બે લોકો વચ્ચેની વાતચીત જે થતી હોય એમાં રસ્તામાં ઘૂસીને જે છે એને ચોરવાનો જે ઉપાય છે એને મેન ઇન ધ મિડલ એટેક કહેવામાં આવે છે. મિત્રો, તમે પબ્લિક વાઈફાઈ વાપરતા હોય ત્યારે હુમલો થવાની શક્યતા રહેતી હોય છે. તો જો તમે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય મિત્રો, તો એક્સ્ટ્રિન્સિક કોચિંગ એપ ડાઉનલોડ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારો રિવ્યૂ જરૂર આપજો મિત્રો. ધન્યવાદ.